જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચેતન સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આરોગ્ય પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જે બંને પરીક્ષામાં જે આવનારી હમણાં MPW ની પરીક્ષા છે જે 24 તારીખે, તે આ બંને પરીક્ષાની અંદર આ જે મોઢાનું આરોગ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા એટલે કે ઓરલ હેલ્થ અને પર્સનલ હાઇજીન નામનો ટોપિક છે જે બંને પરીક્ષાની અંદર પૂછાવાનો છે. તો આજે આપણે જે આ ઓરલ હેલ્થ છે એના સવિસ્તારથી આપણે MCQ જોઈએ, જે 70 જેટલા MCQ છે ઓરલ હેલ્થ અને પર્સનલ હાઇજીનના. બરાબર, તો આપણે MCQ ની શરૂઆત કરીએ મિત્રો, જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી મોનો સમાવેશ કઈ કેવિટીમાં કરવામાં આવે છે. શરીરની અંદર અલગ અલગ કેવિટી હોય છે. આ કેવિટીની અંદર શું હોય કે શરીરના અંગોનો સમાવેશ થતો હોય. બરાબર, અલગ અલગ કેવિટીમાં આપણે જોઈશું તો કે ભાઈ નેઝલ કેવિટી છે, બક્કલ કેવિટી છે, એબ્ડોમિનલ કેવિટી છે, થોરેસિક કેવિટી છે. તો આ કેવિટીની અંદર શું હોય મિત્રો, તો કે કેવિટીની અંદર આપણા શરીરના અંગો હોય. ધારો કે નેઝલ કેવિટી છે તો આપણે જે નાકના અંગો એ બધાનો જે સમાવેશ થાય નેઝલમાં થાય. એ રીતે બક્કલ કેવિટી છે તો એની અંદર શું થશે કે મોઢાની અંદર જે દાંત છે એ બધાનો સમાવેશ થશે. એવી રીતે અલગ અલગ કેવિટી છે, એબ્ડોમિનલ કેવિટી એટલે કે પેટની અંદર જે અંગો આવેલા છે હોય એ બધાનો સમાવેશ થાય. તો જે આપણો આ મોં છે આપણું, એનો સમાવેશ કઈ કેવિટીમાં થશે, તો કે એનો સમાવેશ થશે બક્કલ કેવિટીમાં. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો, ખોરાક લીધા પછી મોંને ચોખ્ખું કરવા માટે સામાન્ય રીતે કેવા પાણીથી ધોવું કે બ્રશ કરવું જોઈએ. બરાબર, તો કે હુંફાળા પાણીથી બ્રશ કરવું જોઈએ કે ધોવું જોઈએ. એટલે કે હુંફાળું પાણી એટલે એવું પાણી કે વધારે પડતું ગરમ પણ નહીં અને સાવ ઠંડુ પણ નહીં. જેમ કહેવાય ને આપણે કાઠિયાવાડીમાં કહેવાય ઓલું છે કે ભાઈ નવશેકું પાણી. તો આ જે નવશેકું પાણી છે, જે થોડુંક વધારે પડતું એમ કહેવાય ને ઠંડાથી થોડુંક વધારે ગરમ, આવા પાણીથી આપણે શું કરવાનું છે કે મોઢું ધોવું અને કોગળા કરવા જોઈએ. બરાબર, ત્યારબાદનો પ્રશ્ન છે કે મોં સ્વચ્છ રાખવા માટે પાણી સાથે નીચેનામાંથી કયા દ્રાવણના ટીપા નાખીને કોગળા કરી શકાય છે. તો આની અંદર આપણે હાઇડ્રોજન આવશે, પેરોક્સાઇડ આવશે અને મીઠું, આ ત્રણે જે વસ્તુ છે એના દ્રાવણના ટીપા નાખીને પણ કોગળા કરી શકાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ખોરાકને બરાબર ચાવ્યા વગર ગળી જવામાં આવે તો શરીરની કઈ ક્રિયામાં મુશ્કેલી પડે. બરાબર, આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ક્યાં જશે, સીધો જઠરમાં જશે અને જઠર દ્વારા શું થશે, ખોરાકનું પાચન કરવામાં આવશે. તો આમાં કઈ ક્રિયા આવશે, તો કે પાચન ક્રિયાની અંદર તકલીફ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે દાંતમાં ભરાયેલા ખોરાકના કણોને સાફ કરવા માટે કયા પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. તો રેસાવાળા જે શાકભાજી છે, જે ફાઈબર, જેને એમ કહેવાય કે ફાઈબર જે શાકભાજીમાં વધારે પ્રમાણમાં હોય એવા શાકભાજીનો આમાં ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે પિન અથવા કોઈ પણ અણીદાર વસ્તુથી દાંત ખોતરવાથી શરીરના કયા ભાગને ઈજા થઈ શકે છે અને ચેપ લાગી શકે છે. તો કે પેઢાની અંદર, આમાં જીભ અને તાળવું નહીં આવે. આપણે ઘણીવાર તમે જોતા હશો મિત્રો, ઘણાને એવી ટેવ હોય કે ભાઈ વારા ઘણી દાંત જેમાં પછી શું કરશે કે ભાઈ પોતાની પાસે કંઈક પિન જેવું રાખશે અથવા ટાચણી હશે, અથવા આપણા જે બાઇકની ચાવી હોય એની અંદર પણ ઘણા પિન રાખતા હોય. તો એ શું કરતા હોય, વારા ઘણી દાંત ખોતરતા હોય. અથવા આપણે ઘણીવાર હોટલમાં જમવા જઈએ તો હોટલની અંદર પણ પેલી લાકડાની સ્ટીક આવે છે, બરાબર, દાંત સાફ કરવા માટે. તો આવી સ્ટીકનો જ્યારે ઉપયોગ કરતા હોય અને એ સ્ટીક જ્યારે આપણે પેઢામાં વાગે તો પેઢાની અંદર શું થશે, ઈજા થશે અને એનાથી ચેપ પણ લાગી શકે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ખોરાક ચાવવાની ક્રિયાથી મોંમાં શેનો વધારો થાય છે જે પાચન ક્રિયાને સારી બનાવે છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે ભાઈ આપણે ખોરાક ખાઈએ તો એમાં લાલ રસનું શું થાય છે, તો કે લાલ રસ જે છે એનો વધારો થશે અને એના લીધે શું થશે કે પાચનની જે ક્રિયા છે એ વધારે સારી બનશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે દાંતની તંદુરસ્તી ફક્ત ખોરાક ચાવવા માટે જ નહીં પણ અન્ય કઈ બાબત માટે ખૂબ જ જરૂરી છે. એટલે કે જે આપણી દાંત છે એ સારા દાંત હોય, દાંતની તંદુરસ્તી જળવાય રહે, તો એ ખાલી ખોરાક માટે જ નહીં પણ એ સારી રીતે બોલવા માટે, ઉપરાંત વ્યક્તિના બાહ્ય દેખાવ માટે અને પેઢા અને હાડકાને તંદુરસ્ત રાખવા માટે, આ તમામ વસ્તુ માટે દાંતની તંદુરસ્તી અગત્યની છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે પુઅર હાઇજીન એટલે કે નબળી સ્વચ્છતાના લીધે મોંમાંથી ખરાબ વાસ આવે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે. બરાબર, આપણે ઘણીવાર કેવું કરતા હશે કે મોઢું આવ્યું તો કે આ ઓરલ લખેલું છે તો ભાઈ ઓરલ બ્રેથ, એવું નહીં મિત્રો. બરાબર, આને આપણે કહેવામાં આવશે બેડ બ્રેથ એટલે કે ખરાબ સ્મેલ આવવી. ઘણા બધા વ્યક્તિમાં આ બધું જોવા મળતું હોય કે ઘણા લોકો એવા હોય કે ભાઈ આપણે આસુ આપણી બાજુમાં હોય તો જ્યારે બોલે તો ઘણીવાર સ્મેલ આવતી હોય, બરાબર, ખરાબ. તો આ જે સ્મેલ આવે છે એને બેડ બ્રેથ તરીકે ઓળખવામાં આવે છે. બેડ બ્રેથ એટલે કે ખરાબ સ્મેલ. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો કે પેરિયોડેન્ટલ ડિસીઝમાં ઇન્ફેક્શન શરીરના કયા ભાગ સુધી વધી શકે છે. તો કે પેરિયોડેન્ટલ એટલે શું,
તો પેરિયોડેન્ટલ એટલે કે જે આપણા દાંત છે એની આજુબાજુની જે પેશી છે કે સ્નાયુ છે એ નબળા પડી જાય, બરાબર, અને એના હિસાબે શું થશે કે દાંત છે એ હલવા મળશે, બરાબર, અને વહેલા દાંત પડવાની સંભાવના રહેશે. તો કે પેરિયોડેન્ટલ ડિસીઝમાં શું થશે તો કે નાક અને ગળા સુધી આનું શું થશે, ઇન્ફેક્શન છે એ વધી શકે છે, એટલે કે નાક અને ગળા સુધી પણ આનું ઇન્ફેક્શન પહોંચી શકશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો રોગ ખાસ કરીને બાળપણમાં શરૂ થાય છે અને તેની યોગ્ય સંભાળ ન લેવામાં આવે તો યુવા અવસ્થામાં પણ તેની તકલીફ ચાલુ રહેશે, બરાબર. તો આમાં કયો રોગ આવશે કે પેરિયોડેન્ટલ ડિસીઝ. જો બાળકને નાનપણની અંદર એટલે કે બાળપણમાં જો કોઈ બાળક છે એના જે દાંત છે એના સ્નાયુ નબળા પડી જશે, એટલે તો શું થશે કે ભાઈ બાળપણથી તે વ્યક્તિના દાંત નબળા પડી જશે, તો કે યુવાનીમાં પણ એ વસ્તુ શરૂ થાય, એટલે કે યુવાનીમાં પણ એ તકલીફ જોવા મળશે, યુવાની ઉપરાંત વૃદ્ધાવસ્થામાં પણ એ તકલીફ ચાલુ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે સામાન્ય રીતે દિવસમાં ઓછામાં ઓછું કેટલી વાર બ્રશ કરવું જોઈએ, બરાબર. ઘણા મિત્રો એવા પણ હશે કે ભાઈ અઠવાડિયામાં એક વાર કરતા હશે, ઘણા એમ થાય કે આજ કરી નાખવું છે તો કરી નાખતા હશે, બરાબર, પણ દિવસમાં 2 થી 3 વાર બ્રશ કરવું જોઈએ. સામાન્ય રીતે દિવસમાં 2 થી 3 વાર બ્રશ કરવું જોઈએ. મોટા ભાગે ઘણા લોકો એવા હોય છે કે સવારમાં જાગે ત્યારે બ્રશ કરતા હોય છે અને સાંજે પણ બ્રશ કરતા હોય છે, બરાબર, પણ ઓછામાં ઓછું પૂછે તો કે દિવસમાં 2 થી 3 વાર બ્રશ કરવું પડે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ટૂથબ્રશથી દાંતને યોગ્ય રીતે સાફ ન કરીએ જેનાથી દાંતની નજીક ખોરાક જમા થઈને પડ બને છે, જેમાં નીચેનામાંથી શેની હાજરી રહેવાથી દાંત નબળા બને છે, બરાબર. તો આની અંદર શું થશે કે ભાઈ બેક્ટેરિયાની હાજરી થશે અને બેક્ટેરિયાના કારણે શું થશે, દાંત નબળા પડશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ખોરાક ખાધા પછી કોગળા કરવામાં ન આવે તો મોંમાં ખોરાકના કણોને લીધે નીચેનામાંથી શું ઉત્પન્ન થાય છે જે દાંતને નુકસાન કરે છે. તો આની અંદર શું થશે કે ભાઈ ખોરાકમાં એસિડ ઉત્પન્ન થશે અને એસિડના કારણે શું થશે તો કે દાંત નબળા પડશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી વર્ષમાં કેટલી વખત ડેન્ટલ ચેકઅપ કરાવવું જોઈએ, બરાબર. આપણે દાંતના ડોક્ટર હોય જે ડેન્ટિસ્ટ એની પાસે આપણે જઈને દાંત ચેક કરાવવા જોઈએ, તો આવું વર્ષમાં કેટલી વાર કરાવવું જોઈએ તો કે વર્ષના 2 વાર આપણે જે ડેન્ટલ ચેકઅપ થવું જોઈએ, એટલે કે ડેન્ટિસ્ટ પાસે આપણે જઈ અને આપણા દાંતનું ચેકઅપ કરાવવું જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા પદાર્થોના વધુ પડતા સેવનથી દાંતમાં સડો થવાની શક્યતા વધે છે. તો આપણા સમાજમાં બધા લોકો એવા હોય કે મોટા જે વડીલ હશે એ શું કરશે કે બાળકને કહેતા હશે કે ભાઈ ચોકલેટ છે, બિસ્કિટ છે, આવી બધી વસ્તુ ન ખાવી, જેથી શું થશે દાંત ખરાબ થશે. તો આની અંદર શું આવશે કે કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક, મીઠાઈ અને બિસ્કિટ, બરાબર. તો આવી વસ્તુ ખાવાથી શું થશે તો કે ભાઈ દાંતમાં સડો થવાની સંભાવના વધી જશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા ફળ અને શાકભાજી ખાવાથી સડાનું પ્રમાણ ઘટે છે, બરાબર. તો કે ગાજર, બીટ અને મૂળા ખાવાથી શું થશે કે આપણા જે દાંત છે એમાં સડાનું પ્રમાણ ઘટી જશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ બેડ હેબિટના કારણે દાંતની તંદુરસ્તીને નુકસાન થાય છે. જે આપણે ખરાબ આદત હોય, બરાબર, ઘણા બધા પાન માવો ખાતા હોય, ઉપરાંત તંબાકુ ખાતા હોય કે સિગરેટ પીતા હોય, તો આ બેડ હેબિટ કહેવાય અને આના કારણે શું થશે કે દાંતની તંદુરસ્તીને નુકસાન થશે. પાન માવા ખાવાથી શું થશે કે ભાઈ આપણા દાંત લાલ થઈ જશે, બરાબર. એ જ રીતે તંબાકુ ખાવાથી પણ આપણા દાંત કાળા પડી જશે અને બીડી પીતા છે એના દાંત શું થશે કે મોટા ભાગે પીળા પડતા હોય. તો કે આ બેડ હેબિટના કારણે શું થશે કે દાંતની તંદુરસ્તીને નુકસાન થશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી દાંતના ચોકઠાને સાફ કરવા માટે કયા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ચોકઠા એટલે શું મિત્રો, બરાબર. ચોકઠા એટલે આપણે જે કૃત્રિમ દાંત આવે છે એને દાંતના ચોકઠા તરીકે ઓળખવામાં આવશે. તો કે આ દાંતના ચોકઠાને સાફ કરવા માટે કેવા પાણીનો ઉપયોગ કરવામાં આવશે તો કે હુંફાળા પાણીનો ઉપયોગ કરવામાં આવશે. જે હુંફાળું પાણી હશે એની અંદર શું થશે કે ભાઈ દાંતના ચોકઠાને ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે આર્ટિફિશિયલ દાંતને નીચેનામાંથી કયા પાણીમાં મૂકવા નહીં. આર્ટિફિશિયલ દાંત એટલે દાંતના ચોકઠા. જે આ દાંતના ચોકઠા છે એને ગરમ પાણીમાં મૂકવાના થતા નથી, એટલે કે ઉકળતા પાણીમાં, ઉકળતા પાણીમાં દાંતના ચોકઠા હોય એને મૂકવાના થતા નથી. કારણ શું તો કે જો આપણે ઉકળતા પાણીમાં દાંતના ચોકઠાને મૂકશું તો એના આકારમાં શું થશે, ફેરફાર થશે, બરાબર. તો આપણે આવા જે દાંતના ચોકઠા છે એને ઉકળતા પાણીમાં મૂકવાના નથી. ત્યારબાદનો પ્રશ્ન છે કે દાંત સાફ કરવા માટેનું બ્રશ કેટલા મહિને બદલી નાખવું જોઈએ, બરાબર.
ઘણા તો શું કરતા હોય કે ભાઈ પેલું હાવ એમ કહેવાય ને કે ભાઈ હાવ ઘસાઈ જાય ને ત્યાં લગી લડી લે, બરાબર. તો આ ઘસાઈ જાય ત્યાં લગી નથી લડવાનું. 3 થી 6 મહિના આપણે બ્રશ છે ને બદલી નાખવાનું છે. એટલે કે આપણે જે બ્રશ કરીએ છીએ દાંત સાફ કરવા માટે એ 2 થી 3 મહિને, એટલે કે 3 થી 6 મહિને આપણે બ્રશ બદલી નાખવું. ત્યારબાદનો પ્રશ્ન છે કે જમ્યા બાદ નીચેનામાંથી કયા પાણીના કોગળા કરવા જોઈએ, બરાબર. તો આમાં શું આવશે કે ભાઈ સોડિયમ બાયકાર્બોનેટ છે, આ ઉપરાંત મીઠાનું પાણી છે અને પોટેશિયમ પરમેંગેટ. આ તમામ પ્રકારના પાણીના આપણે કોગળા કરવા જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે હાઇજીન એટલે શેનું વિજ્ઞાન જેમાં આરોગ્યપ્રદ જીવન માટેના દરેક પરિબળોનો સમાવેશ કરવામાં આવે છે. તો કે હાઇજીન એટલે આપણે તંદુરસ્તીનું વિજ્ઞાન, બરાબર. જે તંદુરસ્તીનું વિજ્ઞાન છે ને આપણે બીજું તો હાઇજીન તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે હાઇજીનનો મુખ્ય ઉદ્દેશ ફક્ત આરોગ્યની જાળવણી કરવાનો જ નથી, પરંતુ સાથે સાથે બીજું શું કરવાનું છે તો કે આરોગ્યમાં વધારો કરવાનો છે. જે હાઇજીન છે, બરાબર, આપણે તંદુરસ્ત આરોગ્ય છે એનો ઉદ્દેશ શું છે કે ભાઈ આરોગ્યમાં વધારો કરવાનો છે. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો કે વ્યક્તિ પોતાના શરીરની સ્વચ્છતા રાખે અને પોતાની તંદુરસ્તી જાળવવાનો પ્રયત્ન કરે તેને નીચેનામાંથી શું કહેવામાં આવે છે. આ હાઇજીનના અલગ અલગ નામ છે, જેમાં એન્વાયરમેન્ટ હાઇજીન, જેને આપણે પર્યાવરણનું હાઇજીન કહીશું. ત્યારબાદ પર્સનલ હાઇજીન, બરાબર, જેમાં વ્યક્તિગત સ્વચ્છતા આવશે. સોશિયલ હાઇજીન અને કમ્યુનિટી હાઇજીન. તો આની અંદર શું આવશે મિત્રો તો કે આની અંદર આવશે આપણે વ્યક્તિ પોતાની સ્વચ્છતાની વાત કરે છે. જ્યારે વ્યક્તિ પોતાની સ્વચ્છતાની વાત કરતો હોય ત્યારે પર્સનલ હાઇજીન આવશે, બરાબર, એટલે કે પર્સનલ હાઇજીન. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો પર્સનલ હાઇજીનનો મુખ્ય હેતુ નથી. તો કે ભાઈ ચેપનો ફેલાવો કરવો એ પર્સનલ હાઇજીનનો મુખ્ય ઉદ્દેશ નથી, પરંતુ શરીરને સાફ અને સ્વચ્છ રાખવું એ પર્સનલ હાઇજીનનો મુખ્ય ઉદ્દેશ છે. શરીરમાં સ્નાયુઓને યોગ્ય તણાવમાં રાખવા જોઈએ અને આરોગ્યપ્રદ આદતો જાળવી રાખવી. આ બધા છે એ છે પર્સનલ હાઇજીનના ઉદ્દેશ્ય છે. જ્યારે ચેપનો ફેલાવો કરવો એ પર્સનલ હાઇજીનનો ઉદ્દેશ નહીં આવે. ત્યારબાદનો પ્રશ્ન છે કે પર્સનલ હાઇજીન જાળવવાથી શરીરની કઈ શક્તિ જળવાઈ રહે છે જે રોગ સામે રક્ષણ આપે છે. તો રોગ પ્રતિકારક શક્તિ, આપણે આપણું શરીર સ્વચ્છ રાખશું, બરાબર, તો આપણા શરીરની અંદર બેક્ટેરિયા, વાયરસ છે, ફૂગ છે, પ્રોટોઝોઆ છે, આ બધાનો પ્રવેશ નહીં થાય. જેના કારણે શું થશે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ બનશે, એટલે કે મજબૂત બનશે, બરાબર. જો આપણા શરીરની અંદર આ બધાનો સમાવેશ થશે, એટલે કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ કે પરજીવી કે પ્રોટોઝોઆનો આપણા શરીરમાં જ્યારે પ્રવેશ થશે ત્યારે શું થશે કે આપણે બીમાર પડશું. અને આપણે બીમાર પડશું એટલે શું થશે ભાઈ કે આપણું જે હાઇજીન છે એ નબળું કહેવાશે. તો આ ન થાય તો એની માટે આપણે શું છે કે ભાઈ આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી બનશે, બરાબર. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી હાઇજીન શીખવાથી સમાજમાં કઈ બાબતો શોધીને તેની યોગ્ય સારવાર માટેની સેવાઓની વ્યવસ્થા કરી શકાય છે. તો આમાં આવશે કે ભાઈ આરોગ્યને લગતી ખામીઓ કે રોગો, આરોગ્યને લગતી ખામીઓ અને રોગોનો જો યોગ્ય રીતે આપણે શોધ કરવામાં આવશે તો શું થશે ભાઈ તો કે સારવાર માટે સેવાઓની વ્યવસ્થા કરી શકાશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે WHO ની વ્યાખ્યા મુજબ આરોગ્ય એટલે કઈ પરિસ્થિતિ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે સ્વાસ્થ્યની વ્યાખ્યા, બરાબર, તો કે સ્વાસ્થ્યની વ્યાખ્યા એટલે શું તો કે ભાઈ ફક્ત બીમારી ન હોવી કે નબળાઈ ન હોવી તે જ નહીં, પરંતુ સંપૂર્ણ રીતે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક તંદુરસ્તી. આ બધી પ્રકારની તંદુરસ્તી જ્યારે વ્યક્તિની અંદર હશે ત્યારે તેને શું આપણે કહીશું ભાઈ કે એનું જે એની વ્યક્તિની પરિસ્થિતિ છે, બરાબર, એ સારી છે, એટલે કે એની તંદુરસ્તી સારી છે. તો કે આની અંદર આવશે ભાઈ વ્યક્તિની શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક તંદુરસ્તી, જે આ WHO એ સ્વાસ્થ્યની વ્યાખ્યા આપેલી છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જ્યારે વ્યક્તિ શારીરિક, માનસિક, સામાજિક ઉપરાંત કયા પાસાથી તંદુરસ્ત હોય ત્યારે તેને ઉચ્ચ કક્ષાનું આરોગ્ય કહેવામાં આવે છે. આપણે આગળ વાત કરી કે વ્યક્તિ કઈ રીતે કે સંપૂર્ણ શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક તંદુરસ્તી. તો આમાં શું આવશે તો ભાઈ આધ્યાત્મિક પાસું જ્યારે વ્યક્તિનું સારું હશે ત્યારે એને વ્યક્તિને શું કહેશું તો કે તંદુરસ્ત. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ વ્યક્તિગત સ્વચ્છતાના ઘટકોમાં થતો નથી, બરાબર. જે આ વ્યક્તિગત સ્વચ્છતા છે એની અંદર એલિમિનેશનનો સમાવેશ થશે, એક્સરસાઇઝનો સમાવેશ થશે અને ન્યુટ્રિશનનો સમાવેશ થશે. જ્યારે કઈ વસ્તુનો સમાવેશ નહીં થાય તો કે ભાઈ સોશિયલ મીડિયા.
ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી નખને કાપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવો હિતાવહ છે? તો કે આપણે તો શું હોય કે ભાઈ નખ કાપવા એટલે શું ભાઈ ઘણા એમ કરીને દાંતેથી કાપી નાખતા હોય, બરાબર, ઘણા બ્લેડ મળે તો બ્લેડ થી, ચાકુ મળે તો ચાકુ, કે કાતર મળે તો કાતર, પરંતુ આપણે નખ કાપવા માટે નેલ કટર વડે નખ કાપવાના એટલે કે નેલ કટરનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નખ કાપ્યા પછી નખને સુવાળા રાખવા માટે કઈ વસ્તુ વડે ઘસવા જોઈએ? બરાબર, નખ છે, નખને આપણે દિવાલ વડે નથી ઘસવાનો, બરાબર. એ જ રીતે કાચ પેપર એ નખને નથી મારવાનું કે પછી તેલ લગાવીને મૂકી નથી દેવાનું. આપણે એવું થાય કે ભાઈ વધારે નખ કપાઈ ગયા આપણે તેલ મૂકી દેવી, બરાબર, એવું નથી. તો આની અંદર શું આવશે કે ભાઈ નખ ઘસવાની કાનસ વડે અથવા ફાઇલ વડે, બરાબર, એની વડે આપણે શું કરશું, જે નખ છે આપણે એને ઘસશું. ત્યારબાદનો પ્રશ્ન છે કે FHW અથવા MPW ના લાંબા નખને કારણે નીચેનામાંથી કયું ઇન્ફેક્શન લાગે છે? જે આપણે જે નર્સ હોય, બરાબર, કે FHW કે MPW, જેના લાંબા નખ હોય તો એના કારણે દર્દીને એક ઇન્ફેક્શન લાગતું હોય છે, તેનું નામ છે કોકલ ઇન્ફેક્શન, બરાબર. એટલે કે આમાં જે ગોળ કોકાઈ નામના બેક્ટેરિયા આવે છે એનું મોટા ભાગે ઇન્ફેક્શન લાગતું હોય, એટલે કે કોકલ ઇન્ફેક્શન લાગશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે પ્રોટીનની ખામીને કારણે કયા રોગમાં નબળા, ઝીણા અને ખરી જતા વાળ જોવા મળે છે? જો પ્રોટીનની ખામી હોય, બરાબર, તો પ્રોટીનની ખામીને કારણે કયા રોગમાં નબળા, ઝીણા અને ખરી જતા વાળ જોવા મળે છે? તો કે આની અંદર આવશે કોશિયોર, બરાબર. જે કોશિયોર અને મરાસમસ નામના રોગ છે એ પ્રોટીન અને ઉર્જાની કમીને કારણે થતા હોય છે. તો એમાં જે કોશિયોર રોગ છે એમાં નબળા, ઝીણા અને ખરી જતા વાળ જોવા મળશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી યુવાન લોકોમાં કઈ હેબિટને કારણે વાળ ખરે છે? બરાબર, જે આપણે મોટી ઉંમર છે, જે યુવાન વય, તો યુવાન વ્યક્તિમાં કઈ હેબિટના કારણે, એટલે કઈ એની એવી આદત છે જેને લીધે વાળ ખરતા હોય? તો કે ભાઈ બેડ હેબિટ અને જનરલ હેલ્થ પુઅર, જેનું વ્યક્તિગત સ્વચ્છતાનું ધોરણ નબળું હશે, બરાબર, અને ખરાબ આદતો હશે, એટલે કે ભાઈ નાવવું નહીં, આવી બધી. ત્યારબાદ અઠવાડિયે 10 દિવસે એકવાર વાળ ધોવા. તો આ બધી જ્યારે પરિસ્થિતિમાં એ વ્યક્તિ હશે તો ત્યારે શું થશે ભાઈ, એના અંદર વાળ ખરવાના ચાન્સ વધારે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે વ્યક્તિગત કાચકો અલગ રાખવાથી કયા ચેપી રોગો ફેલાતા અટકાવી શકાય છે? બરાબર, આપણે એવું હોય છે કે ભાઈ પરિવાર દીઠ દાંતીઓ એટલે કે કાચકો પણ અલગ રાખવો જોઈએ, અને જે આપણો નાવાનો રૂમાલ છે, બરાબર, ટૂંકમાં આપણે જે વસ્તુનો ઉપયોગ કરતા હોય એ વસ્તુ પરિવાર દીઠ અલગ અલગ હોવી જોઈએ. જેમ કે હાથ રૂમાલ અલગ હોવો જોઈએ, બરાબર, માથું ઓળવાનો દાંતીઓ છે, આ ઉપરાંત નાવા માટેનો રૂમાલ છે. આની લીધે શું થતું હોય છે કે ભાઈ એક વ્યક્તિને જ્યારે કોઈ ચેપી રોગ હશે તો એ વસ્તુનો ઉપયોગ જ્યારે કોઈ ઘરનો બીજો વ્યક્તિ કરશે તો એની અંદર પણ શું થશે તો કે ચેપ ફેલાશે. તો વ્યક્તિગત શ્વાસ જે કાચકો છે એ અલગ રાખવાથી આપણે સ્કેબીઝ, લાઈસ અને રિંગવર્મ એટલે કે ધાધર છે, બરાબર, ખરજવું છે, અને લાઈસ એટલે કે ભાઈ માથામાં જે ટોલા પડે, આપણે કાઠિયાવાડમાં પણ કે ભાઈ ટોલા કે લીક પડતી હોય, બરાબર, અથવા જૂ પડે, તો આ લાઈસ, રિંગવર્મ અને સ્કેબીઝ જેવા રોગો છે આપણે અટકાવી શકીએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે હાથને મિકેનિકલ રીતે બ્રશ, સાબુ, પાણી કે એન્ટીસેપ્ટિક લિક્વિડ વડે ક્લીન કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવશે હેન્ડ વોશિંગ, એટલે કે હાથ ધોવા અને સ્ક્રબિંગ. આ બે પ્રકારની ક્રિયા છે, બરાબર, જેને બ્રશ, સાબુ કે પાણી કે એન્ટીસેપ્ટિક વડે જે આપણે હાથ ક્લીન કરવી છે એ ક્રિયા છે, એને આપણે આ બે નામ તરીકે ઓળખવામાં આવશે, હેન્ડ વોશિંગ અને સ્ક્રબિંગ. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો હેન્ડ વોશિંગનો મુખ્ય ઉદ્દેશ્ય નથી? તો કે ભાઈ આપણે જે હાથ સાફ કરવી છે એનો મુખ્ય ઉદ્દેશ કયો નથી? તો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે એની આપણે વાત કરીએ તો મુખ્ય ઉદ્દેશ્ય ભાઈ આપણે હાથ અને નખમાંથી બેક્ટેરિયા દૂર કરવા, બરાબર. ત્યારબાદ ક્રોસ ઇન્ફેક્શન થતું અટકાવવું, એટલે એક વ્યક્તિનું ઇન્ફેક્શન બીજી વ્યક્તિમાં થતું અટકાવવું. આ ઉપરાંત ચેપ અટકાવવા માટે, બરાબર. તો આ તમામ પ્રકારનો ઉપયોગ થશે જ્યારે ત્વચાનો રંગ ગોરો કરવો, એનો આમાં કોઈ ઉદ્દેશ નથી. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી હાથ ધોવા માટેના પગથિયા કેટલા છે? બરાબર, જે હેન્ડ વોશિંગ માટે અલગ અલગ પગથિયા હોય છે મિત્રો, તો આ હેન્ડ વોશિંગના પગથિયા છે 6 પગથિયા છે, બરાબર. પરીક્ષામાં 2 પ્રકારનું હોય છે, 6 અને 7 બંને માન્ય ગણાય છે, બરાબર.
પણ આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભાઈ હેન્ડ વોશિંગના કેટલા પગથિયા છે અથવા હાથ ધોવાના કેટલા તબક્કા છે, તો આપણે 6 કરશું. આ વિકલ્પમાં 7 એટલે જ નથી રાખ્યા કે 7 રાખશું ને તો 7 પણ આવી શકે છે અને 6 પણ આવે છે. બરાબર, જ્યારે 7 અને 6 બંને હોય તો તમે 7 અને 6 ગમે બંને માંથી ગમે તે કરી શકો છો, પણ પ્રાધાન્ય 6 ને આપજો. બરાબર. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી હેન્ડ વોશિંગ ક્યારે જરૂરી છે, એટલે કે જે આપણે હાથ ધોવા, બરાબર, એ ક્યારે જરૂરી છે? તો એ કોઈ પણ પ્રોસિજર કરતા પહેલા, એટલે કોઈ પણ આપણે ક્રિયા કરવી પહેલા, આ ઉપરાંત સ્પેશિયલ યુનિટમાં દર્દીની સારવાર કરતા પહેલા અને આઈસીયુમાં તેમજ ઓપરેશનમાં જતા પહેલા, એટલે કે આપેલ તમામ આવશે. બરાબર, હેન્ડ વોશિંગ આ તમામ પ્રક્રિયા કરતા પહેલા જરૂરી છે. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો કે નીચેનામાંથી આપણા શરીરનો અગત્યનો ભાગ કયો છે? આપણા શરીરના તમામ ભાગ અગત્યના છે, પણ અત્યારે ચામડીની વાત ચાલુ છે એટલે આપણે સ્કિન અને ત્વચા જે બે એક જ છે ભાઈ. સ્કિન એટલે શું થશે તો કે ચામડી, અને ત્વચા એટલે ચામડી થશે. બરાબર. ત્યારબાદનો પ્રશ્ન છે કે ત્વચામાં રહેલા કયા તત્વના કારણે સૂર્યના તીવ્ર તડકા સામે આપણે રક્ષણ મળે છે? જે આપણી ચામડી છે એને સૂર્યના તડકા સામે શેના લીધે રક્ષણ મળે છે? તો કે મેલેનિન પિગમેન્ટેશન, એના દ્વારા આપણે શું થશે, જે મેલેનિન નામનું આપણું તત્વ હોય છે ચામડીની અંદર, બરાબર, એના કારણે શું થશે કે આપણે ચામડીને રક્ષણ મળશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે વાતાવરણમાં રહેલા હાનિકારક પરિબળો કે ઈજા સામે મગજને ચેતવણી આપવાનું કાર્ય ત્વચા કોના દ્વારા કરે છે? તો કે આમાં નર્વસ સપ્લાય દ્વારા. જે નર્વસ સપ્લાય છે એના દ્વારા શું કરે છે? ત્વચા એનું કાર્ય કરશે. બરાબર, કે મગજને ચેતવણી આપશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ત્વચામાં આવેલી કઈ ગ્રંથિઓ પરસેવા મારફતે શરીરનો નકામો કચરો બહાર ફેંકવાનું કાર્ય કરે છે? તો કે આની અંદર આવશે સ્વેટ ગ્લેન્ડ. જે સ્વેટ ગ્લેન્ડ આવેલી છે એ સ્વેટ ગ્લેન્ડના કારણે શું થશે તો કે ભાઈ જો ત્વચામાં જે પરસેવો છે એ શરીરમાંથી જે નકામો કચરો બહાર નીકળશે એને બહાર કાઢવાનું કાર્ય કરશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે સૂર્યના કિરણો ત્વચા પર પડવાથી કુદરતી રીતે કયા વિટામિનનું ઉત્પાદન થાય છે? બધાને મિત્રો ખબર છે કે ભાઈ આપણે સૂર્યના કુમળા તડકાનો જ્યારે ઉપયોગ કરીએ તો વિટામિન ડી આપણે આવશે. ત્યારબાદ સ્કિન ઉપરનો કચરો કે ધૂળને સાફ કરવામાં ન આવે તો નીચેનામાંથી કયું ઇન્ફેક્શન લાગે છે? તો આની અંદર મિત્રો શું થશે કે ભાઈ આપણે જ્યારે સ્કિન ઉપર ધૂળ અને કચરો જમા થશે, બરાબર, ધૂળ અને કચરો જમા થશે તો એના લીધે શું થશે તો કે એના લીધે આપણે બોઇલ્સ થશે, એટલે કે ખીલ, ત્યારબાદ ધાધર થશે અને ખરજવું થશે. તો કે આપેલ તમામ આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોલ્ડ બાથમાં કયા પ્રકારના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે? સ્વાભાવિક વસ્તુ છે ભાઈ, કોલ્ડ એટલે કેવું કે ઠંડુ, તો કોલ્ડ બાથની અંદર ઠંડા પાણીનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી ક્યુ બાથ કોઈ પણ સમયે લઈ શકાય? જો કે પેલી વસ્તુ તો એ છે કે ભાઈ બાથ લેવું એટલે કે નાવું એ જ મોટી વાત છે. બરાબર. હવે આમાં પછી આપણે હોટ બાથ, વોર્મ બાથ, કોલ્ડ બાથ કે બેલેન્સ બાથ ગમે એ બાથ હોય, પણ નાવું તો પડે ને. બરાબર. પણ જે રેગ્યુલર નાતા હોય એની માટેની વાત છે કે નીચેનામાંથી ક્યુ બાથ કોઈ પણ સમયે લઈ શકાય છે? તો કે વોર્મ બાથ. બરાબર, જે ઉફાળા પાણીનો હોય એ બાથ આપણે ગમે ત્યારે લઈ શકીએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ઋતુમાં બાથ વધુ ઉત્તમ ગણાય છે? તો ભાઈ ઠંડી ઋતુમાં. ઠંડી ઋતુમાં શું છે કે ભાઈ જે વોર્મ બાથ હોય એ વધારે ઉત્તમ ગણાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે સામાન્ય રીતે ક્યુ બાથ રાત્રિના સમયે લેવું જોઈએ? બરાબર, રાત્રે મોટા ભાગે હોટ બાથ એટલે કે ગરમ પાણીથી નાહવું જોઈએ. જેના લીધે શું થશે મિત્રો કે ગરમ પાણીના નાહવાના લીધે જે આપણી જે ચામડીની અંદર જે ચામડી છે એમાં રક્તવાહિની શું થશે કે પોળી પડશે, અને રક્તવાહિની પોળી પડવાના કારણે શું થશે કે આપણી જે બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ છે, બરાબર, એ ખૂબ સારી રીતે કાર્ય કરશે. એટલે કે જે રક્તવાહિની છે એ પોળી થશે, અને રક્તવાહિનીને પોળી પડવાના કારણે શું થશે કે રક્તનું પરિભ્રમણ ખૂબ સારી રીતે થશે. બરાબર, તો એના કારણે રાત્રે આપણે હોટ બાથ કરવાથી જે હોટ બાથ વધારે પડતું સારું રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી ક્યુ બાથ લેવાથી સ્કિનની ડાયલેટ થાય છે? બરાબર, આ ડાયલેટ થવું એટલે શું મિત્રો? ડાયલેટ થવું એટલે કે જે આપણી રક્તવાહિની છે એ પોળી પડે. મેં આગળ તમને વાત કરી ને કે ભાઈ આપણી જે રક્તવાહિની છે એ પોળી પડે, અને રક્તવાહિની પોળી પડવાના કારણે શું થશે કે ભાઈ રક્તનું પરિભ્રમણ સારું થાય છે. તો ડાયલેટ માટે ક્યુ બાથ આવશે ભાઈ? તો કે હોટ બાથ.
ત્યારબાદનો પ્રશ્ન છે કે શિયાળાની સિઝનમાં થોડા સમયાંતરે નીચેનામાંથી કયું બાથ લેવાથી ચામડી લીસી અને સુવાળી બનશે? બરાબર, તો શિયાળાની અંદર આપણે ઓઇલ બાથ લેવાથી ચામડી લીસી અને સુવાળી બનશે. આપણે શિયાળે ઘણા બધા આપણે જે સાઉથના સ્ટેટ છે, બરાબર, સાઉથના સ્ટેટની અંદર તમે જોતા હશો કે કોઈ પણ મૂવી હોય તો એની અંદર શું કરશે કે પેલા તેલ દ્વારા મસાજ કરતા હશે, પછી મોટા ભાગે એ શું કરે કે તેલ દ્વારા મસાજ કર્યા પછી નાતા હોય છે, બરાબર. તો શિયાળાની અંદર આપણે ઓઇલ બાથ લીધા પછી, બરાબર, એટલે કે તેલ લગાડ્યા પછી આપણે નાવાથી શું થશે, જે સારું રહેશે, જેના લીધે ચામડી લીસી અને સુવાળી બનશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ખોરાકમાં નિકોટિન એસિડની ખામીથી ચામડીમાં નીચેનામાંથી શું જોવા મળે છે? તો કે જે ખોરાકમાં નિકોટિન એસિડની ખામી હોય, બરાબર, એના કારણે શું થશે, તો એ ચામડીની અંદર પિગમેન્ટેશન જોવા મળશે. આ પિગમેન્ટેશન એટલે શું મિત્રો? તો કે પિગમેન્ટેશન એટલે કે મેલેનિન જ કહેવાય છે. આપણે જે મેલેનિનની અંદર શું થશે કે મેલેનિન આપણી ચામડી છે, ત્યારબાદ આંખ છે અને વાળને શું કરે છે કે રક્ષણ આપે છે, બરાબર. આ પિગમેન્ટેશન એટલે કે મેલેનિનના પણ અલગ અલગ પ્રકાર હોય છે. એના 3 પ્રકાર છે, બરાબર. પેલું છે હાઇપર પિગમેન્ટેશન, ત્યારબાદ છે હાઇપોપિગમેન્ટેશન અને ડીપિગમેન્ટેશન. જો હાઇપોપિગમેન્ટેશન ની અંદર શું થશે મિત્રો, તો કે હાઇપર પિગમેન્ટેશન પહેલા આપણે લઈએ. તો હાઇપર ની અંદર શું થશે, તો કે હાઇપર ની અંદર ચામડીની અંદર આ કાળા કલરના ડાઘા પડી જશે, બરાબર, ધબ્બા પડી જશે. ત્યારબાદ આવશે હાઇપો ની અંદર શું થશે કે ચામડી છે એ આછા રંગની થઈ જશે. અને છેલ્લું આવશે ડીપિગમેન્ટેશન. જે આ ડીપિગમેન્ટેશન છે મિત્રો, આ ડીપિગમેન્ટેશન ની અંદર શું થશે તો કે એની અંદર શરીરની અંદર સફેદ કલરના ડાઘ પડી જશે, જેમાં મેલેનિનનું પ્રમાણ સાવ એમ કહેવાય નહિવત પ્રકારનું થઈ જાય, એટલે કે સાવ ઓછું થઈ જશે. અને એના કારણે શું થશે કે શરીર ઉપર સફેદ કલરના ડાઘા પડી જશે, જેને આપણે કોઢ તરીકે પણ ઓળખીએ છીએ. જે આ કોઢના દર્દી હોય છે એના મોટા ભાગે શું હોય, એનામાં પિગમેન્ટેશનનું પ્રમાણ ઓછું હોય, જે ડીપિગમેન્ટેશનમાં આવશે, બરાબર, જેને આપણે વિટિગો તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ફેક્ટરી કે ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલના સીધા સંપર્કથી ચામડીને બચાવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો એમાં આવશે પ્રોટેક્ટિવ ક્લોથ, એટલે કે જે શરીરને રક્ષણ આપે છે એવા કપડા આપણે પહેરશું તો આપણે ચામડીને રક્ષણ મળશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જો કોઈ વ્યક્તિને હોઠનો ચેપ હોય તો તેની કઈ વસ્તુનો ઉપયોગ કોઈ બીજી વ્યક્તિ કરે તો તેને ચેપ લાગવાની શક્યતા પૂરી છે? તો કે લિપસ્ટિક. આ વસ્તુ આપણે નહીં આવે, એટલે કે મેલ જે છે, બરાબર, એમપીડબ્લ્યુ ભાઈઓ લિપસ્ટિકનો ઉપયોગ ન કરતા હોય એટલે એમને નહીં આવે. પણ બહેનોમાં મોટા ભાગે કેવી ટેવ હોય છે કે એકબીજાની વસ્તુ વાપરવાની ટેવ હોય છે, બરાબર. તો એક બેનપણીની લિપસ્ટિક જ્યારે બીજી બેનપણી લેશે ત્યારે શું થશે કે ભાઈ પહેલા જે બેનને હોઠને લગતી કોઈ પણ ઇન્ફેક્શન હશે, બેક્ટેરિયલ, વાયરલ કે ફંગલ, તો તે જે ઇન્ફેક્શન એ બેનને હશે તે એમની બેનપણીને પણ ઇન્ફેક્શન લાગશે, બરાબર. ત્યારબાદનો પ્રશ્ન છે કે બ્લીચ અને હેર ડાય જેવા કોસ્મેટિક કેમિકલ્સના કારણે સામાન્ય રીતે શરીરના કયા ભાગ પર રિએક્શન જોવા મળે છે? તો કે સ્કિન પર, એટલે કે ચામડી પર રિએક્શન જોવા મળે છે. કેમ? તો કે બ્લીચ અને હેર ડાય આ બધી વસ્તુ શું હોય તો કે ભાઈ આપણે હેર ડાય એટલે માથામાં નાખતા હોય, બ્લીચ એટલે આપણે એમ કહેવાય કે પેલું શું કહેવાય મેકઅપ ને એવું બધું કરતા હોય તો એ બધું આપણે ચામડીના સીધા સંપર્કમાં હોય, તો એના કારણે શું થશે કે સ્કિન પર અસર જોવા મળશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે બીમાર વ્યક્તિની સારવારનો મુખ્ય આધાર શેના પર રહેલો છે? તો કે ભાઈ બીમાર વ્યક્તિનો આધારનો સારવાર માંદગીનું પ્રમાણ અને વ્યક્તિગત આરોગ્ય જીવન પર રહેલો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે દર્દીને ઇન્ફેક્શન, ઈજા અને માનસિક તાણ સામે રક્ષણ આપવા માટે કેવું વાતાવરણ રાખવું જોઈએ? તો કે ભાઈ એને આપણે સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણ રાખવું જોઈએ, નહીં કે સુખ સુવિધા વાળું કે સંપૂર્ણ શાંત, પરંતુ સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણ હોવું જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે દર્દીના રૂમમાં ચેપ ફેલાતો અટકાવવા માટે સારવાર આપનાર દરેક વ્યક્તિએ વારંવાર શું કરવું જોઈએ? તો કે ચેપ ન ફેલાય એની માટે આપણે વારંવાર હાથ ધોવા જોઈએ. આ ઉપરાંત એમ કહેવાય ને કે ભાઈ મોઢું પણ ઢાંકીને રાખવું જોઈએ, બરાબર, રૂમ પણ સાફ રાખવો જોઈએ. પણ આયા આપણે એવો પ્રશ્ન પૂછ્યો છે કે ચેપ ફેલાતો અટકાવવા માટે, બરાબર, એટલે એક વ્યક્તિમાં જે ચેપ હોય એને ફેલાવતો અટકાવવા માટે હાથ આપણે વારંવાર ધોવા જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે બીમાર વ્યક્તિના રૂમની યોગ્ય ગોઠવણી માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? તો કે ભાઈ રૂમમાં પૂરતો પ્રકાશ અને હવાની અવર જવર હોવી જોઈએ. એવું નથી કે રૂમમાં એસી હોવી જોઈએ, બરાબર, રૂમ અંધારા વાળો હોવો જોઈએ, પણ રૂમમાં પૂરતો પ્રકાશ હોવો જોઈએ અને હવાની અવર જવર થવી જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે દર્દીની શારીરિક સલામતી અંતર્ગત દર્દી વ્હીલચેરમાં હોય ત્યારે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે? તો કે ભાઈ વ્હીલચેરમાંથી દર્દી પડી ન જાય એનું ધ્યાન રાખવાનું છે, બરાબર. પછી એમાં દર્દીને ભૂખ ન લાગે,
દર્દી વ્હીલચેર ઝડપથી ચલાવે, દર્દી સૂઈ ન જાય એ નહીં, બરાબર, પણ દર્દી પડી ન જાય આપણે એનું ધ્યાન રાખવાનું છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે બીમાર વ્યક્તિને ઝડપથી સાજા થવા માટે શારીરિક સારવાર ઉપરાંત કઈ સહાનુભૂતિ આપવી જરૂરી છે ભાઈ? તો કે એને આપણે માનસિક સાંત્વના આપવી અને તેમને જિજ્ઞાસા સમજવી જોઈએ, બરાબર. દર્દીને આપણે માનસિક સાંત્વના આપવી જોઈએ કે ભાઈ બધું ઠીક થઈ જશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ પ્રજનન અંગોની યોગ્ય કાળજી લેવાથી નીચેનામાંથી શું અટકાવી શકાય છે? તો પ્રજનન તંત્રને લગતા રોગો પણ અટકાવી શકાશે, બેક્ટેરિયા દ્વારા થતા રોગો છે સિફિલિસ, ગોનેરિયા, એવા પણ અટકાવી શકાશે. આ ઉપરાંત સિફિલિસ અને ગોનોરિયા પણ અટકાવી શકાશે, બરાબર. વાયરસજન્ય રોગો પણ આમાં અટકાવી શકાશે, જે HIV એઇડ્સ છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે સ્ત્રીઓમાં માસિક ધર્મ સામાન્ય રીતે કઈ ઉંમર સુધી ચાલુ રહે છે? એટલે કે સ્ત્રીઓમાં જે માસિક આવવાની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 15 વર્ષથી શરૂ થાય છે અને 45 વર્ષ સુધી ચાલુ રહે છે, એટલે કે 15 થી 45 વર્ષ. ત્યારબાદનો પ્રશ્ન છે કે માસિક પીરિયડ દરમિયાન નીચેનામાંથી શેનો ઉપયોગ કરવો હિતાવહ છે? તો કે ભાઈ ડિસ્પોઝેબલ પેડ છે, બરાબર. અત્યારે બજારમાં જે આપણે પેડનો ઉપયોગ થતો હોય તો પેડ છે, અને ચોખ્ખા અને ધોયેલા સાફ કપડાનો પણ ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે માસિક પીરિયડ દરમિયાન સ્ત્રીઓએ કેવા કપડાનો ઉપયોગ કરવો જોઈએ? તો કે સુતરાઉ અને નરમ કપડાનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે માસિક ધર્મ દરમિયાન કેવો ખોરાક લેવો જોઈએ? બરાબર. જ્યારે બહેનો માસિક પીરિયડમાં હોય, એટલે કે જે 5 થી 6 દિવસ જે બહેનોને માસિક આવતું હોય, તો એ સમય દરમિયાન બહેનોએ કેવો ખોરાક લેવો જોઈએ? તો કે આયર્ન વાળો એટલે શું? કે આમાં લોહ તત્વોનું પ્રમાણ વધારે હોય. માસિક ધર્મ દરમિયાન શું થતું હોય છે કે બહેનોની અંદર બ્લીડિંગ ખૂબ વધારે પ્રમાણમાં થતું હોય, બરાબર. તો આ લોહીની ઉણપ ન થાય એની માટે આપણે આયર્ન વાળો ખોરાક લેવો જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો. તો કે ભાઈ આપણે જોઈએ કે ભાઈ વોર્મ બાથ એ કોઈ પણ સમયે લઈ શકાય છે. આપણે વાત આગળ કરી છે કે હા ભાઈ વોર્મ બાથ કોઈ પણ સમયે લઈ શકાય છે. કોલ્ડ બાથમાં ગરમ પાણીનો ઉપયોગ થાય છે? તો કે ના, કોલ્ડ બાથમાં ગરમ પાણીનો ઉપયોગ નહીં થશે, કોલ્ડ બાથમાં ઠંડા પાણીનો ઉપયોગ થશે. આ ઉપરાંત સ્કિન એ શરીરનો અગત્યનો ભાગ નથી. શરીરના બધા અગત્યના જ ભાગ છે, પણ સ્કિન પણ શરીરનો અગત્યનો ભાગ આવશે. તો આમાં કયો પ્રશ્ન જેનો જવાબ સાચો રહેશે? કે વોર્મ બાથ એ કોઈ પણ સમયે લઈ શકાય છે, એટલે કે માત્ર એ. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો. તો કે ભાઈ હાઇજીન એટલે તંદુરસ્તીનું વિજ્ઞાન? તો કે સાચી વાત છે ભાઈ, હાઇજીન એટલે તંદુરસ્તીનું વિજ્ઞાન, બરાબર. ત્યારબાદ વર્ષમાં 4 વખત ડેન્ટલ ચેકઅપ કરાવવું જોઈએ? તો કે ના, વર્ષમાં 2 વખત ડેન્ટલ ચેકઅપ કરાવવું જોઈએ, એટલે કે આ જવાબ નહીં આવે. ત્યારબાદ છે મોનો સમાવેશ નેઝલ કેવિટીમાં થાય છે? આપણે આગળ વાત કરી ભાઈ મોનો સમાવેશ કઈ કેવિટીમાં થશે? તો કે બક્કલ કેવિટીમાં. તો પણ આ પણ નહીં આવશે, એટલે જવાબ શું આવશે? તો કે વિધાન એ, બરાબર. જે હાઇજીન એટલે તંદુરસ્તીનું વિજ્ઞાન. તો મિત્રો આ હતા 70 જેટલા પ્રશ્નો, જે ઓરલ હેલ્થ અને પર્સનલ હાઇજીન એટલે કે મોઢાનું આરોગ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા, બરાબર. હવે આની અંદર આવનારી પરીક્ષાની અંદર હું એમ કહું છું ને કે ભાઈ મોટા ભાગે કેવું હોય છે કે વિધાનવાળા પણ પ્રશ્ન પૂછી શકશે અને બેઠા પ્રશ્ન પણ પૂછી શકશે, બરાબર. આવી જ રીતે આપણા હરેક ટોપિકની અંદર ટોપિક વાઇઝ આપણે વિડીયો મૂકશું, બરાબર. તો અમારી આરોગ્ય પાઠશાળા ચેનલ છે એને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને જે બેલ આઇકન બટન છે એ બેલ આઇકન બટનને પણ દબાવજો, અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો.